વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા પાછળ સૌથી મોટો હાથ કોનો? પ્રવીણ રામ કે બીજા કોઈનો? શું પ્રવીણ રામના કારણે વિસાવદરની જે આ પેટા ચૂંટણી છે ગોપાલ ઇટાલિયા જીતી શક્યા છે? શું પ્રવીણ રામ ન હોત તો ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય ન બને? આવા સવાલ હવે ઠેર ઠેર થઈ રહ્યા છે, કારણ કે ગોપાલ ઇટાલિયા એક વાત એ મૂકી છે કે પ્રવીણ રામના કારણે હવે વિસાવદરની જે પેટા ચૂંટણી હતી એ ગોપાલ ઇટાલિયા જીત્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અલગ અલગ જગ્યા ઉપર અત્યારે આમ આદમી પાર્ટીની જે ગુજરાત જે જનસભા છે એમનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે ઘણા બધા કાર્યકર્તાઓ એવા હોય છે ભાજપ અને કોંગ્રેસના કે જ્યાં એમનું કોઈ વજૂદ ના હોય, વર્ષોથી કામ કરતા હોય, એમની મહેનત ક્યાંક ધ્યાનમાં લેવામાં ન આવતી હોય, એ ઘણા બધા હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. પણ આ બધાની વચ્ચે જ્યારે તાલાલાની અંદર એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પણ પ્રવીણ રામની ઉપસ્થિતિમાં, પ્રવીણ રામના જે અલગ અલગ કાર્યકર્તાઓ એમની સાથે હોય, ગામ લોકો પણ એમાં જોડાઈ રહ્યા હતા. હવે આ જ જનસભાની અંદર ગોપાલ ઇટાલિયાએ ક્યાંક ઇશારો એ કરી દીધો છે કે આવનાર સમયમાં જે જગ્યા ઉપરથી જો પ્રવીણ રામ ઉભા રહે તો આપણે પણ એમના માટે મહેનત કરવાની છે. કારણ કે ગોપાલ ઇટાલિયાએ એવું કહી દીધું છે કે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી અને એ જ પેટા ચૂંટણીમાં જો પ્રવીણ રામ ન હોત તો એમનું જે ગાડું છે ક્યાંક ના પહોંચ્યું હોત, એટલે કે એમનો જે સંઘ છે દ્વારકા ક્યાંક ના પહોંચ્યો હોત. એટલે કે જેટલી પણ અહીંયા જે જીત મળી છે, જેટલી પણ લીડ મળી છે, એમાં તમામમાં પ્રવીણ રામનો હાથ છે. હવે ગોપાલ ઇટાલિયાએ પ્રવીણ રામ માટે શું કહ્યું છે, કેમ વિસાવદરની પેટા ચૂંટણીમાં પ્રવીણ રામનો સૌથી મોટો ફાળો કહી શકાય, તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ. આજે માધુપુર ખાતે આટલી ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ માધુપુરના આજુબાજુના અનેક ગામના વડીલો, યુવાનો, આગેવાનો અને આટલા હરખ સાથે પધારેલા સૌ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, સૌનું સ્વાગત કરું છું. વિશેષમાં અહીંના પરંપરાગત ધમાલ નૃત્યથી આ સીધી આદિજાતિ સમાજના યુવાનોએ મારું સ્વાગત કર્યું, એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ હરખ વ્યક્ત કર્યો. વડોદરા સંસ્થા, ગીર સોમનાથ જિલ્લા પટેલ સેવા સંગઠન, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને જેમણે મારું સ્વાગત કર્યું એ બધાનો પણ વિશેષ આભાર માનું છું. વિશેષમાં અમારું વક્તવ્ય પૂરું થાય એ પછી જે આગેવાનો, વડીલો આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે એનો હું એડવાન્સમાં આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું, એમને હૃદયપૂર્વક આવકારું છું. અને આપણા સૌના માર્ગદર્શક, આપણને સૌને જેણે હંમેશા નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા અમારા નેતા માનનીય પ્રવીણભાઈ રામનો પણ વિશેષ હું આભાર વ્યક્ત કરું છું. પ્રવીણભાઈ રામનો આભાર બે બાબત માટે છે. એક કે તેઓ જે દિવસે હું રાજકારણમાં નહોતો, આપણને કઈ બહુ જાજી પડી ન હોય, કઈ રસોઈ નહોતો કે હું હાલે છે, શું થાય છે, કેવું થાય છે, કઈ રસ ન હોય, એવા સમયે 2015ની સાલમાં પ્રવીણભાઈ રામ એવડી નાની ઉંમરે ઇકોઝોનના રાક્ષસની સામે ઈ જમાનામાં એને લડાઈ ચાલુ કરી. તે દિવસે મને ખબર નહોતી, હું તો ક્યાંય રાજકારણમાં રસોઈ નહોતો લેતો, જેનું જે કાપો એ થાય. પણ પ્રવીણભાઈની કોઠાહૂજ, એની દીર્ઘ દ્રષ્ટિ અને ખેડૂતો પ્રત્યેની એમની લાગણી કેવી હશે કે આજથી 10 વર્ષ પહેલા એને ખબર પડી ગઈ હતી કે આ તો બહુ તકલીફ આપે એવો મુદ્દો છે. એમણે વર્ષો સુધી આ ઇકોઝોનના મુદ્દા ઉપર લડાઈ લડી, ખેડૂતોને જાગૃત કર્યા, જીવ જોખમમાં મૂક્યો અને એમને ખેડૂતોનો જે પ્રેમ મળ્યો, વાલ મળ્યો, એ વાલ હોતા, એ પ્રેમ હોતા આમ આદમી પાર્ટીમાં જોડાય અને પછી પાછો સંઘર્ષનો નવો રસ્તો પકડ્યો. તો એમની લડાઈનો લાભ મને વિસાવદરમાં મળ્યો, એટલે એનો આભાર. અને બીજો આભાર કે પ્રવીણભાઈ રામ પોતે વિસાવદરમાં ઉમેદવાર હોય એવડો પરસેવો એમણે ચૂંટણી પ્રચારમાં પાડેલો છે. દિવસ રાત સભા લે, રેલીમાં, સભામાં, પર્સનલ મીટિંગ, કોક માણસ નાનું મોટી નારાજગી હોય તો મારા વતી જઈને માફી માંગી આવે, રાજીપો કરી આવે. એવડી મોટી એમણે મહેનત કરી છે વિસાવદરમાં
કે એમ કહું કે પ્રવીણભાઈ નો હોત તોય અમારું ગાડું પાટે ન ચડે, તો એમાં કઈ ખોટું નથી. એટલે એવા પ્રવીણભાઈની નોંધ લેવી બહુ જરૂરી છે. પ્રવીણભાઈના 2 એહસાન છે, વિસાવદરનો ચૂંટણી પ્રચાર અને ઇકોઝોન. અને એવા અમારા અડીખમ યોદ્ધા ભાઈ દેવેન્દ્રભાઈ સોલંકી, એમનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરવા માંગુ છું. કેમ કે રાજકારણમાં આવવું એ આમ બહુ અઘરું છે. એમાંય તે તમે એવા પરિવારમાંથી આવતા હો જે ખાનદાનમાં કોઈ નેતા ન હોય, પહેલી વખત તમે રાજકારણનું પગથિયું ચડ્યા હો તો બહુ અઘરું છે. પણ પહેલી વાર રાજકારણમાં આવો ને એમાંય પાછા આમ આદમી પાર્ટીમાં આવો તો ભૂકા કાઢી નાખે એવું અઘરું પડે છે. તમારી જિંદગીમાં પહેલી વાર રાજકારણમાં આવો, ભાજપમાં આવો તો ત્યાં બધું ગોઠવાયેલું છે, કોંગ્રેસમાં બધું ગોઠવાયેલું છે. આમ આદમી પાર્ટીમાં તો ભૂંગળે આપણું, ખુરશી આપણી, માઇક આપણું અને માણાય આપણે લઈ આવવાનું કરવાની સભા, બધું આપણે લઈને આવવું પડે છે. અને સભા પૂરી થાય ભૂંગળ થઈ જવાની આપણે. એવડો સંઘર્ષ હોવા છતાંય સંઘર્ષના રસ્તા ઉપરથી 1 ઇંચ પાછું પગલું ન ભર્યું હોય એવા અમારા દેવેન્દ્રભાઈ સોલંકી છે. કેમ કે ચૂંટણી લડી નેતા બનવાનું મન બધાને થાય, ટિકિટ લેવાનું મન બધાને થાય, મળે અને હારી જાય તો ઘણા ટકતા નથી, વૈયા જાય છે બધી ટિકિટ. દેવેન્દ્રભાઈના મક્તબ મનોબળની નોંધ લેવી પડે કે ચૂંટણી હારી ગયા પણ હિંમત હાર્યા વગર આમ આદમી પાર્ટી સાથે અને આ વિસ્તારની જનતા સાથે તેઓ જોડાયેલા છે. એ મોટી વાત છે. જે જમાનામાં જીતેલા નથી દેખાતા, એ જમાનામાં હારેલા દેખાય કઈ નાની વાત થોડી છે. આખા ગુજરાતમાં અત્યારે વિસાવદરની જનતાના આશીર્વાદના કારણે આમ આદમી પાર્ટીનો ખૂબ સરસ પ્રતિસાદ મળી ગયો છે. અને એ પ્રતિસાદ એટલી વધે, લોકોનો પ્રેમ છે, લોકોની લાગણી છે કે ક્યાંય પોગાય એમ નથી અત્યારે. અને એવો પ્રેમ મને મળ્યો છે એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આજ સંઘર્ષના રસ્તાનું પહેલું પગથિયું ચડી ગયા એ વાતનો રાજીપો છે. કેમ કે અમે પ્રવીણભાઈ ઇકોઝોનની લડાઈ 2015 થી કરી, હું પાટીદાર આંદોલનમાં જોડાયો 17 થી, પછી પાછા આમ આદમી પાર્ટીમાં આવ્યા. નકરું વેઠવાનું જ આવ્યું છે, નકરું અઘરું જ આવ્યું, નકરું આડું ઉડું જ આવ્યું, ઢાળ જ આવ્યા નકરા. હવે કંઈક સારું આવે એવું અમને દેખાય છે. હવે કંઈક થોડો અત્યાર સુધી પણ એ મુશ્કેલ રસ્તાઓએ અમારું ઘડતર કર્યું છે. હેલા રસ્તે હવ હાલે, ખાડાવાળા રસ્તે ગાડી હાંકી બતાવે ને એ ડ્રાઈવર પાકો. હાઈવે પર તો ગાંડો ગાડીઓ લઈ ગયો, પણ 10 ફૂટના ખાડાવાળા રોડે સાસણથી એન્કોર આવો તો ખબર પડે કે આ ડ્રાઈવર પાકો. એમ અમે અમારા રાજનીતિના જીવનમાં ઘણા ખાડાવાળા રસ્તે ગાડીઓ હાંકી હાંકી નાઈ ઠેક પહોંચ્યા છે. અને તેની માથે મુગટ મૂક્યો વિસાવદર વાળા એટલે બટા રાય. પણ અહીંથી લડાઈ અહીંયા પહોંચવા માટેની નહોતી, લડાઈ માત્ર અહીંયા સુધી આવવાની નહોતી. આ તો પહેલું પગથિયું છે. અહીંથી તો બહુ મોટી લડાઈ ચાલુ કરવાની છે. અહીંથી કેવડો વિશાળ સંઘર્ષ ચાલુ અહીંથી થવાનો છે હવે પછી. અને લડાઈ કઈ વાતની છે? એ લડાઈ છે ગુજરાતમાંથી તાનાશાહોને ભગાડી ખેડૂતોની, ગામડાની, યુવાનોની, મહિલાઓની સરકાર વિધાનસભામાં બેસે. એ લડાઈ હવે પછી આપણે બધા ભેગા મળીને લડવાની દોસ્તો. અને લડાઈનું સુકાન ગુજરાતની જનતા સંભાળે એવી લાગણી સાથે, એવી અપેક્ષા વ્યક્ત કરવા માટે અમે ગામડે ગામડે ફરી રહ્યા છીએ. શું કામ? કે આપણે પોતે જો આપણું હારું ન ઈચ્છીએ તો ભગવાને આપણું હારું ન કરીએ. પહેલું તો આપણે વિચારવું પડશે કે આપણે પોતે આપણી જાતનું સારું કરવા માંગીએ છીએ કે નહીં. કોઈ નેતા આવી જાય અને ક્રાંતિ કરી નાખશે, બધાનું ભલું કરી નાખશે, એવું ન બને. કોઈ પાર્ટી આવી જશે, રાતોરાત ક્રાંતિ કરી નાખશે, ખેડૂતોનું ભલું થઈ જશે, એવું ન બને. આપણું સારું થશે કે આપણું ખરાબ થશે એ નક્કી કરવા માટે બંધારણમાં આંગળી ઉપર એક અધિકાર આપ્યો છે. જે બટન દબાવશો એવું તમારું થાય. આપણે જો આપણું સારું કરવા ન માંગતા હોઈએ તો કોણ આપણું
કરી શકશે. તમને મારે એક પ્રશ્ન પૂછવો છે કે આપણા આખા હોલમાં બેઠેલા 1000-2000 માણસોમાંથી લગભગ 90% મારા સહિત હુંય ભેગો લગભગ આપણે આજથી 20 વર્ષ પહેલાથી ભાજપને મત આપવાનું ચાલુ કરી દીધું હતું. લગભગ મોટા ભાગની ચૂંટણીમાં ભાજપ બટન દબાવ્યા છે. વાત સાચી છે ખોટી છે? ઓછામાં ઓછા 5-7 વખત ભાજપને મત આપીને આપણે બધાએ બેઠા છે. સાચી વાત કે ખોટી વાત? 20 વર્ષ પહેલા તમે જ્યારે ભાજપને પહેલી વખત મત આપવાની શરૂઆત કરી ત્યારે ભાજપના જે નેતા હતા ઈ આજ ક્યાં છે અને ભાજપનું બટન દબાવવાળા તમે બધા ક્યાં પહોંચ્યા એ ખાલી હિસાબ મારો તો ખબર પડી જાય. ગાડી રિવર્સમાં આવી કે આગળ આવી. તમે 20 વર્ષ પહેલા જ્યારથી ભાજપને મત આપવાનું શરૂ કરી દીધું પછી કોઈ પાછું વળી જોયું કે આમાં થાય છે, ખડ થાય છે કે કંઈક પાક થાય છે. દબાવા જ કર્યું. અને 20 વર્ષના અંતે જે ભાજપના નેતા સીટ વગરની સાયકલ ઉપર ફરતા હતા, ગામની દુકાને બીડીના ઠૂઠા વીડી પીતા હતા, ક્યાંય પહોંચી ગયા. અને નેતાનું બટન દબાવવા વાળા ક્યાં ગયા? અડધાએ ગળામાં ખાઈ લીધા, અડધા પંખે લટકી ગયા, અડધાએ ગામ મૂકી શહેરમાં વહી ગયા ને અહીંયા પડ્યા રહ્યા. ઈ હવે કેદી વારો આવે એવું લાગે બેઠા. વાત સાચી હોય તો બધા આ પાડો, નકર બધા ના પાડો. દોસ્તો વિચારો આપણે પડશે. હું તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું કે આપણું સારું થશે કે નહીં થાય આપણે જ નક્કી કરવું પડશે. કોઈ નેતા આવીને કાંઈ નહીં કરીએ. આપણે નહીં નક્કી કરીએ ત્યાં સુધી આપણું કોઈ સારું નહીં કરીએ. તમે ઇકોઝોનની લડાઈને યાદ કરો. આ વાલસેથી શાસન સુધીની આપણે રેલી કાઢી, આ ગોરવાવમાં મીટિંગ હતી, અલગ અલગ અનેક કાર્યક્રમો થયા. પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે બધા જોડાયા. તે સમયે ભાજપના તમામ નેતાઓ હું ભાષણ કરતા હતા, આ શક્ય નથી, આ ન થાય, સુપ્રીમ કોર્ટે આમ કહી દીધું, ઓલાએ આમ કહી દીધું. કહેતા હતા કે નહોતા કહેતા? આગળ વાળા હા પાડે. માને અવાજ જ નથી જતો. ભાઈ અવાજ આવે છે મારો? હાથ ઊંચો કરો. તો કેમ આ નથી પાડતા? ઇકોઝોનની લડાઈ વખતે આ તાલાના માર્કેટિંગ યાર્ડમાં ભાજપના મોટા ગદાવર નેતા હતા. અને બધા એમ કહેતા હતા કે આ શક્ય નથી પણ સરકારમાં જાશું. ગયા, રજૂઆત કરી, રજૂઆત સાંભળી, પછી બધાએ પૂછ્યું ટિકિટ જોતી છે કે ઇકોઝોન હટાવો છે? ત્યાં તો બિસ્કિટ લઈને રવાના. બધા ભાગો. એક જ મુદ્દાનો કાર્યક્રમ, ઇકોઝોન કે ટિકિટ. હું લીધું છે એને કયો છે આ રીતે પાછળ. અને સમાજને, જનતાને ગુમરાહ કરતા હતા કે આ નો હટે. તે દિવસે પ્રવીણભાઈ રામ ને અમે બધા એમ કહેતા હતા કે આ શક્ય છે. કેમ અશક્ય નથી? બધું થાય. આજ જ્યારે વિસાવદરની જનતાએ, વિસાવદરના ખેડૂતોએ મને સરકારમાં રજૂઆત કરવાની તક આપી, મને એને લાયક બનાવ્યો કે મુખ્યમંત્રીને સામે ઉભો રહી શકું, તો મેં મારા જીવનની પહેલી મુલાકાત મુખ્યમંત્રી હારે થઈ. એમાં પહેલો મુદ્દો ઇકોઝોનનો મુખ્યમંત્રી સામે મૂક્યો. મારી જિંદગીમાં પહેલી વાર રાજકારણમાં હું પોતે સફળ થયો છું. અને પહેલી વખતમાં પંજાબના અને દિલ્હીના મુખ્યમંત્રીને તો જથ્થાબંધ મળેલો, પણ ગુજરાતના મુખ્યમંત્રીનો મેળ પડેલો નહીં. વિસાવદર વાળાએ મારી પર હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા. મારામાં એક શક્તિ ભરી જનતાએ કે હું વગર એપોઇન્ટમેન્ટે મુખ્યમંત્રીને મળી શકું. મેં એમને જઈને કીધું કે તમારા વાળા જે આવ્યા હતા ને એમાં કઈ શેને કાઢી લેવાનું. પણ ઈ મનમાં વિચારે કે એનું એકનું ક્યાં કેસ થયું. બોલવા નહીં, ખબર પડી જાય વાત કહી. એટલે એને મેં એમ રજૂઆત કરી કે સાહેબ આસામમાં ભાજપની સરકાર છે અને 21મી મે 2025 ના રોજ સરકારે નિર્ણય કર્યો કે અમારા રાજ્યમાં અમારે ઇકોઝોન લગાડવું નથી. અંગ્રેજીમાં આખું કાગળ છે એ મેં સરકારને આપ્યું
મારા 4 પાનાના પત્રમાં મેં એનો ઉલ્લેખ કર્યો કે આમાંથી કોને મારો પત્ર વાંચ્યો? બહુ ઓછા લોકોએ વાંચ્યો. ભાઈ આ તો દુઃખનો વિષય કહેવાય. આપણો અવળો મોટો ગંભીર ઇકોચોરનો પ્રશ્ન છે. હજારો લોકો ખબર જ નથી કે વિધાનસભા હું હાલે છે. તો ભાજપવાળા છેતરી જાય ને આપણને કઈ ખબર ન હોય. તો જેને ખબર છે એને મારી વિનંતી છે કે તમારે આખા ગામ સુધી વાત પહોંચાડવી જોઈએ. નહીતર ભાજપવાળા આવીને સુપ્રીમ કોર્ટ કરી ગયા હતા. આસામની સરકારે આ ચાલુ વર્ષે આ વિસાવદરમાં જેની ચૂંટણી ચાલુ હતી એ વખતે આસામમાં ભાજપની સરકારે ઇકોઝોન રદ કરતો ઠરાવ કરી નાખ્યો અને કેન્દ્ર સરકારને આપી દીધો. એ ઠરાવ અંગ્રેજીમાં છે. એમાં એમ લખ્યું છે કે આ ઇકોઝોન નક્કી કરતા પહેલા આ આખી ભૌગોલિક જે જગ્યા છે એનો કોઈ સર્વે કર્યો નથી કે આમાં માણા કેટલું રહેશે, ઢોર કેટલા રહેશે, શાળા કેટલી છે, દવાખાના કેટલા છે, કુવા કેટલા છે, એનો કોઈ સર્વે નથી. એટલે જો આ ઇકોઝોન લાગશે તો અહીંથી કેટલા માણસોના જનજીવન પ્રભાવિત થશે એ અમને હજુ કઈ ખબર પડતી નથી. અમારો અંદાજ એટલે કે ઈ સરકારનો અંદાજ એવો છે કે જો ઇકોઝોન લાગુ થશે તો કરોડો લોકોનું જનજીવન પ્રભાવિત થશે. એને સ્થળાંતર કરવું પડશે અને જો એ સ્થળાંતર કરશે તો એમના માટે રોજગારની બહુ મોટી સમસ્યા આપણા રાજ્યમાં ઊભી થશે. એમની જમીનો બરબાદ થઈ જશે, પશુપાલન બરબાદ થઈ જશે અને ખાસ કરીને એ રાજ્ય સરકારના શબ્દો હું ગુજરાતીમાં કહું છું. ખાસ કરીને એસસી, એસટી અને ઓબીસી વર્ગના લોકો છે એને ખૂબ મોટી મુશ્કેલીમાંથી પસાર થવું પડશે. માટે સરકાર એટલે કે આસામની સરકારે નિશ્ચય છે કે આ ઇકોઝોન અમારે ત્યાં લગાડવું નથી. જય સ્વામિનારાયણ કરી ઠરાવ નાખી દીધો. તો આસામની સરકાર આવું લખી શકે કે અમારા રાજ્યના ખેડૂતો દુખી થશે, અમારા રાજ્યના એસસી, એસટી, ઓબીસી ના લોકો દુખી થશે, અમારા રાજ્યના લોકોએ સ્થળાંતર કરવું પડશે, અમારા રાજ્યનું પશુપાલન અને ખેતી બરબાદ થઈ જશે. આ તમામ શબ્દો આસામમાં ભાજપની સરકાર લખી શકે તો ગુજરાતમાં ભાજપની સરકાર ન લખી શકે? ન લખી શકે કેમ કે 8 પાસ છે. કઈક અમારી જેવાને લાવો તો કઈક અમે લખીએ. આ અમારે તમને કહેવાનું છે. ઈ શેના લખે? કઈક ભણ્યા હોય તો અહીંયા જાય. આ ઇકોઝોન વખતે એવું અમારા વિરોધમાં, મારા પ્રવીણભાઈના વિરોધમાં ભાજપના નેતા એમ કહેતા હતા કે આ લોકો ઉશ્કેરે છે. બહારથી આવી. બહારથી એટલે ક્યાંથી? અમેરિકા આવી ઉશ્કેરી છે. હું વિસાવદરની ચૂંટણીમાં ઉભો હતો તે દિવસે ભાજપ વાળા એવો પ્રચાર કરતા હતા બહારથી આવ્યો. ક્યાંથી? બહારથી એટલે ક્યાંથી? ભાઈ હું કાઠિયાવાડનો માણસ છું, ગુજરાતનો માણસ છું, ખેડૂતનો દીકરો છું. બહારથી ક્યાંથી આવ્યા? અને જે આઈના છે હું બહારનો છું, પણ જે આઈના છે અહીંયા જઈનમાં પોતાની જાતને એમ માને છે હું આઈનો છું. આઈનાએ તો નકલી મંડળીઓ બનાવીને ખેડૂતોના ખિસ્સા ફાડી નાખ્યા. તો એને કોણ પૂછશે કે આઈના હતા તો તમે આ કર્યું? બહારના હોત તો તમારે બે ગાળું દેવાય ખાતા ઘરના ઉઠી 10 મંડળીઓ એક ગામમાં ભરાવી દીધી. એનું હું અને એ નકલી મંડળીના દમ પર તમે વિચારો ગામ દીઠ આગળ પર બનાવી છે. ખ્યાલ છે બધાને? આગળ આગળ બધી ખબર છે. ખ્યાલ છે? હવે આમાં શું થાય તમે સાંભળો કે હું તમને એમ પૂછું દાખલા તરીકે કે ભાઈ આ બરાબર છે કે નહીં, એટલે કોઈ ગઈ આ પાડે ના પાડે. હા ભાઈ તું આ કે રાખે બારી ઘડી પૂછ કરવા. એટલે એનો ફરક શું પડે? 1 મોબાઈલ, 2 મોબાઈલ, 3 મોબાઈલ, 4 મોબાઈલ, 5, 6, ઓલી બાજુ 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 મોબાઈલમાં રેકોર્ડિંગ આવે છે. એ 15 માંથી 7 જણાનું ફેસબુકમાં લાઈવ છે. એ લાઈવ છે એટલે એની અંદર હંતાઈ ભાજપના કેટલાક નેતાઓ મિનરાજ જેમ સાંભળતા છે. ઈ અમથા નહીં સાંભળે. અમથા આયા કોક છે ને આત્મહત્યા કરી લે તો કોઈના પેટનું ભાજપનું પાણી નહીં હલે. પણ આજે અહીંયા સભા છે, પ્રવીણભાઈ રામ અને ગોપાલભાઈ એકાડી આવ્યા છે એટલે હરવા કામ કર્યા છે.
સમય છે, આજ દિવસ છે કે તમે જે બોલશો ને મીંદડા ઓલી બાજુથી સાંભળશે. અમથા નહીં સાંભળે, અમથા તમારી કોઈ વાતનો જવાબ નહીં આપે, આમાં ભૂરી કરશે. આજે સાંભળે છે એટલે હું ધારો કે એમ પૂછું કે બરાબર છે આ ભાજપ વાળા ખોટા છે, સાચી વાત, એટલે તમે ઢીલી ઢીલી હા પાડો, ચલો મીંદડો મોજમાં આવે. મારા જાતું છે પણ ઢીલું બહુ છે. પછી હું તમને પૂછું કે ભાજપ વાળા ખોટા છે, સાચી વાત, એટલે તમે કહો હા, એટલે મીંદડો મને જાય કે ધોતિયા ફાડી નાખ્યો માહોલ. એટલે તમારી હા અને તમારી ના મીંદડા સાંભળે છે, એટલા માટે તમારે કહેવું પડે સાચું હોય સાચું, ખોટું હોય ખોટું. કેમ કે અમથા નહીં સાંભળે, અમથા નહીં સાંભળે, આજે સાંભળતા જ છે. અને જો કાંઈક એવું કાંઈક હાથમાં આવ્યું તો આમાં વિડીયો બનાવશે મારી વિરુદ્ધમાં. ભાઈ અમે ક્યાં એવા પાપ કર્યા છે, અમે ક્યાં ખોટું કર્યું, અમે ક્યાં ખેડૂતોનું લઈ લીધું છે, તમે મારી પર વિડીયો બનાવશો? તમારે હું તમને જનતાને વિનંતી કરવા આવ્યો છું કે વિસાવદરની જનતાએ આપણને એક રસ્તો બતાવ્યો છે, દીવાદાંડીની જેમ રસ્તો બતાવવાનું કામ કર્યું છે. રસ્તો શું છે? રસ્તો એ છે કે જનતા પોતાની તાકાતને ઓળખે. આજ ગુજરાતમાં ભાજપે શું માહોલ કર્યો છે કે લોકોને પોતાની શક્તિ ભૂલવાડી દીધી છે. લોકોને એવું લાગે છે કે મારાથી કાંઈ નહીં થાય, હું એકલો હું કરીશ, મને એકને હું કહીશ તો મને કંઈક આમ કરી દેશે, અમારાથી કાંઈ નહીં થાય, આ નેતા બહુ તાકાત વાળો છે, દબંગ છે, આ સરકાર બહુ દબંગ છે, આ અધિકારી દબંગ છે. હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે લોકતંત્રની અંદર જનતાની તાકાતથી મોટી તાકાત દેશમાં બીજી કોઈ નથી, એનો જાગતો પુરાવો વિસાવદર વાળાએ આપ્યો છે. તમે વિચારો કે કેટલા મંત્રી, કેટલા ધારાસભ્યો, કેટલા સાંસદ સભ્યો નાના નાના વોર્ડ લેવલના લંગરિયા અહીંયા પ્રચાર કરવા નહીં લેના નહીં દેના, ભારત માતા કી જય કરી સોંટાતા ગામના આવે છે. ફોટા પાડી પાડી મૂકતા આજે અમે ફલાણા ગામમાં પ્રચાર કર્યો, ખૂબ સારો માહોલ છે. જોઈ લીધો માહોલ? સારો માહોલ તો તારા ફોટામાં બતાવવા હાટું તો, બાકી માહોલ આંકો હતો. દોસ્તો, લોકશાહીમાં જનતાની તાકાત સૌથી મોટી તાકાત છે. નેતાની તાકાત બિલકુલ મોટી તાકાત નથી, ભૂલી જાય. ભાજપના નેતાઓને પબ્લિકે એમ માની લીધું છે કે આ તો સર્વશક્તિમાન છે. એવું કાંઈ નથી. નેતાની તાકાત મોટી તાકાત નથી, સત્તાની તાકાત મોટી તાકાત નથી, અધિકારીની તાકાત પણ મોટી તાકાત નથી. જનતાની તાકાત દેશમાં સૌથી મોટી તાકાત છે અને રહેવાની છે દોસ્તો. અને કેવી રીતે 2017 ની સાલમાં ગુજરાતની વિધાનસભાના ઈ વખતના અધ્યક્ષ મારા ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં નહીં આવી શકે. પ્રતિબંધ. મેન ગેટે કોમ્પ્યુટરમાં મારું નામ લાલ અક્ષરે લખાઈ ગયું. મેન ગેટે ચાલી આઈ કાર્ડ બતાવી, તરત કહી દે ભાઈ નો એન્ટ્રી. સત્તાની તાકાત છે. એને મને રોક્યો. અધ્યક્ષે 3 લીટી લખી હોય પેનથી કે ગોપાલ ઇટાલિયાને આવવા દેવો નહીં, લિખિત અધ્યક્ષ. એ 3 લીટીની તાકાત એટલી જ કે ઈ મને અંદર નો આવવા દે. 2017, 18, 19, 20, 21, 22, 25 વિસાવદરની જનતાએ મારી પર હાથ મૂક્યો તો વાસ્તે વાસ્તે વિધાનસભાની અંદર મૂક્યો. તો તમે વિચારો, જે દિવસે હું શપથ વિધિમાં ગયો, પ્રવીણભાઈ હતા, 50 ફોટો કેમેરા ચારે બાજુ મીડિયાના, હાથ હલેતા 25 ફોટા પાડી લેતા, અલગ અલગ એંગલના. પગલું બદલુતા 100 ફોટા પાડી લે એંગલ લેવા માટે. કેમેરા વાળા, પ્રોટોકોલના માણસો, પોલીસ વાળા, અમારા આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ, અધિકારીઓ, જાણે સરકાર બદલાઈ ગઈ હોય ને એવો માહોલ હતો. 2017 માં સત્તાની તાકાત એટલી જ કે મને એને આવતા રોક્યો, પણ જનતાની તાકાત એવડી કે જનતાએ મારું બટન દબાવ્યું, મને ધારાસભ્ય બનાવ્યો. તો વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો મને આપીને એમ કીધું કે અહીંયા તમારું સ્વાગત છે. એ અધ્યક્ષની તાકાત એટલી જ કે ઈ રોકે, પણ તમારી તાકાત એવડી કે અધ્યક્ષે ગુલદસ્તા આપવા પડે. તમે જેની ઉપર હાથ મૂકો ને
તો કોની તાકાત મોટી છે? સત્તાની તાકાત મોટી કે તમારી તાકાત મોટી? તમારી તાકાત મોટી છે, પણ જેમ હનુમાનજી મહારાજને તાણે યાદ નહોતું આવતું કે શક્તિ છે ભગવાનમાં, અને લંકામાં જવા માટે આ છેડે બેઠા હતા બધા, જાંબુવંતજીએ એ ફરજ નિભાવી કે હે પ્રભુ, બધા ત્યાં બેઠા હતા કે આ દરિયો કેમ પાર કરશો? આ તો અવળો મોટો સમુદ્ર ને ઓલી બાજુ લંકા ને રાવણ ને આમ ને તેમ. પછી જાંબુવંતજી મહારાજે હનુમાનજી બાપાને યાદ કરાવ્યું કે તમે શક્તિશાળી છો, પવન પુત્ર છો, એક છલાંગ મારો એટલે સીધા લંકા. હનુમાનજી બાપાને એની શક્તિ યાદ આવી, અને પછીનો ઘટનાક્રમ આપણે બધા જાણીએ છીએ. વિસાવદરની જનતા, ગુજરાતની જનતાને યાદ અપાવે છે કે તમે જેની ઉપર હાથ મૂકો ને મારા અધ્યક્ષ ને મંત્રી બની શકે એવી તાકાત તમારામાં છે. તમારે હાથ આમ નથી કરવાનો નેતામાં, હે તમારો હાથ તો આમ છે કે ભાઈ જ્યાં તારી ઉપર હાથ મૂક્યો તું મંત્રી, અને હાથ લઈ લીધો ને તો પટાવાળામાં નો આવે. તો આપણે કેમ આપણી શક્તિ ભૂલી ગયા છે? અને આપણે આપણી શક્તિ ભૂલી ગયા ત્યાંથી બધા પ્રશ્નોની શરૂઆત થઈ. ગામમાં રોડ નથી, માધુપુરમાં સ્ટ્રીટ લાઇટ નથી, અહીંયા બ્લોક નથી, અહીંયા મંડળીમાં આમ થઈ ગયું, આ સુગર મિલ બંધ થઈ ગઈ, અહીં ખેડૂતોને પૂરા ભાવ નથી મળતા, અહીં તલાટી મંત્રી રૂપિયા માગે છે, મામલતદાર ધક્કા ખવડાવે છે, વીસી માં રજીસ્ટ્રેશનના 100 રૂપિયા આપવા પડે છે, પોલીસ વાળા 2,000 નું બટકું ભરી જાય છે, ઓલો આમ કરી જાય છે, ઓલો આમ કરી જાય છે. આ તમામ પ્રશ્નો આપણે જ્યારે આપણી શક્તિ ભૂલી ગયા, જનતા જ્યારે પોતાની શક્તિ ભૂલી ગઈ, પછી તો એક તલાટી માથે ચડીને નાચે છે. આપણે તલાટીની ઉપર ટીડીઓ, ટીડીઓની ઉપર ડીડીઓ, ડીડીઓની ઉપર ઉપસચિવ, ઉપસચિવ ઉપર સચિવ, સચિવની ઉપર અધિક મુખ્ય સચિવ, એની ઉપર મુખ્ય સચિવ, એની ઉપર મંત્રી, એની ઉપર મુખ્યમંત્રી, અને મુખ્યમંત્રીનો બાપ એટલે જનતા. આ જનતા, આ ખેડૂતો. પણ તમે વિચારો, બાપને છોકરા નહીં, છોકરાના 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 છોકરાનો ફટાફટ ડોળા કાઢી જાય છે. તો ભૂલ કોની કહેવાય? ઓલા ડોળા કાઢવા વાળાની, જેની સામે ડોળા થઈ જાય છે એની. આંખ કોને ઉગાડવાની છે? ડોળા કાઢનારે નહીં, પણ ડોળા કાઢનારની સામે આંખ જેની બંધ થઈ ગઈ છે ને, એકવાર આંખ ઉગાડે અને આંખમાંથી એવો અગ્નિ વરસે કે આ બધા ભાગી જાય, નાશ થઈ જાય. દોસ્તો, એ તાકાત આપણી પાસે છે. હું તમારા દીકરા તરીકે તમને હાથ જોડવા આવ્યો છું કે ક્યાં સુધી સહન કરવું છે, કેટલું સહન કરવું છે, અને હું નથી સહન કરતા. તમે એક મુદ્દાને બાદ કરીને બધું જ સહન કરી લઈએ છીએ. આપણે ખરાબ રોડ સહન કરી લઈએ, ગામની અંદર ભાજપનો કોઈ વ્યક્તિ કે ભાજપ સમર્થિત નેતાની દાદાગીરી સહન કરી લઈએ, તલાટીનું અપમાન, તલાટી આપણું અપમાન કરે એ સહન કરી લઈએ, મામલતદારના ધક્કા સહન કરી લઈએ, બેંકની લાઈનો સહન કરી લઈએ, બધું જ સહન કરી લઈએ. શું કામ? એક વસ્તુ તો આપણે સહન નથી કરતા. બાપ દાદાની જમીનમાં ભાઈઓ ભાગ પડે, 1.5 વીઘા ઓલી બાજુ વધુ થઈ જાય તો એ મેળ જ ન પડે, એમાં બાંધી લેવાનું થાય. અગા ભાઈએ 1 વીઘો જમીન જો વધુ વહી ભાગ પટાઈમાં, વારસાગત જમીનમાં, તો મામલતદારમાં અરજી, ત્યાંથી નિકાલ થાય એટલે અપીલ, પ્રાંતમાં અપીલ, પ્રાંતની અપીલ, કલેક્ટરની અપીલ, એસએસઆરડી, હાઈકોર્ટ સુધી લડી લેવાનું. શું કામ? 1 વીઘો જમીન હગા ભાઈને વધુ ન જવી જોઈએ. 1 વીઘો જમીન હગા ભાઈને બેનને વધુ ન જાય, એ આપણે એની કાળજી રાખીએ છીએ. પણ કરોડો રૂપિયાની કટકી આ ભાજપના માણસો આપણા ટેક્સના પૈસામાંથી કરી જાય છે, અને કોઈના પેટનું પાણી નથી હોતું. આપણે જાગવું પડશે. હું તમારા છોકરા તરીકે તમને વિનંતી કરવા આવ્યો છું. આપણે ઘણીવાર એમ કહીએ કે પ્રશ્ન આ છે, રોડનો પ્રશ્ન, જેમ કે હું અહીંયા આવ્યો માધુપુરમાં અથવા ગમે એ ગામમાં જાઓ તો અમારા કાર્યકર્તા, આમ જનતા, જાગૃત નાગરિકો મારું ધ્યાન દોરે કે તમે માઇકમાં આ મુદ્દો બોલજો, ઓલો મુદ્દો બોલજો, સુગર મિલ વાળો થોડું ભી દઈને બોલજો, સ્ટ્રીટ લાઇટ વાળો જરા ટાઈમ બોલજો. મુદ્દો સ્ટ્રીટ લાઇટ, ગટર, ખેડૂતને પૂરા ભાવ, ઇકો ઝોન, જંગલી જાનવરોનો ત્રાસ, જંગલ ખાતાના માણસોનો ત્રાસ. મુદ્દો એ નથી કે આ 500 સમસ્યાઓ છે. મુદ્દો એ છે કે આ આટલી સમસ્યાઓથી ઘેરાયેલું આપણું જીવન છે, તો કોઈ બોલવા વાળો કેમ નથી ને, એ સૌથી મોટો મુદ્દો છે.
મુદ્દો એ નથી કે 500 સમસ્યા છે આપણા જીવનમાં, તો કેમ બોલતા? દોસ્તો, તમે વિચાર કરો, હું તો હમણાંથી આ વિસાવદરના આશીર્વાદથી વિધાનસભામાં જવા લાગ્યો. ભાજપના ધારાસભ્યો કે ભાજપના મંત્રીની કોઈ ત્યાં વેલ્યુ જ નથી. અહીંથી એમ કે હાલો મુખ્યમંત્રીને રજૂઆત કરું, ત્યાં પાનના ગલ્લે ઉભા હોય એમ ઉભા હોય છે મુખ્યમંત્રી ટેબલ સામે. કાયદેસર કોઈ પણ ભાજપનો નેતા જો જિંદગી મુખ્યમંત્રીને મળીને આવ્યો હોય, એને માના હામખાને પૂછશો કે એના પાનના ગલ્લે ઉભો રહ્યો પડે, ઉભા રહો છો, તો એને હાથ પાડી પડે કે હામખાને બોલો. કોઈ ઓકાત વેલ્યુ કાંઈ છે જ નહીં. તમે કોના ભરોસે આવો છો? તમને એમ થાય કે આ મુદ્દો આવે હાલો ધારાસભ્યને કહીએ, પણ હવે ઈ તો પટ્ટાવાળો છે ત્યાં અંદર. આ ધારાસભ્ય છે જેનો રાતે આવતી નાટક 92 લાખ માળવાનો રાજા આવતો, માગીને માગી આવે, રાતે બધા બેઠા હોય, નાટક ચાલતું હોય, ભવાય એટલે બોલો છે માગી રાજકોટથી અપાઈ જાય, સવારે ખબર પડે આ તો ઘાટમાં બે થાય કે ન થાય એવું. આ માળા ભેગી નાખી દે, લઈ જા વધામણી. આ બધા એવા છે, અહીંયા આવે ત્યારે મોટા એમ લાગે કે આ તો કદાવર નેતા છે. હું ખબર ત્યાં અંધારામાં થાળી વાટક્યા નહીં ધોવડાવતા હોય એની કામ. આપણે ક્યાં ખબર છે? હા આવું આવે ભલું થાજો ભાઈ. વિસાવદરના અમારા ખેડૂતોનું ભગવાન એને બહુ સુખી કરે કે મને ત્યાં મોકલ્યો તો હું ત્યાંથી બધું જાણીને આ બધું આખા ગામને કહી દેવું છે. ગામમાં બધું આખું ખુલ્લું પાડી દેવું છે. આમ આવે કોઈ ના નહીં પાડીએ કે મેં મારી નજરે જોયેલી વાત છે, કોઈ ના નહીં પાડીએ. અને તમને એમ કે ઇકોઝોનનો મુદ્દો છે, ખેતીનો મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે, હાલો મંત્રી રજૂઆત કરવા જાય એટલે ગામનો ભાજપનો કઈ વ્યક્તિ હોય 10 જણા લઈને જાય, ત્યાં થોડું ફોટોગ્રાફર ચા પાણી બધું હોય એટલે એ બેહાડે. અમારે આ બોરવાવથી અમારા પ્રવીણભાઈ આવ્યા છે, આ વિપુલભાઈ અમારે માધુપુરથી છે, અમારા આગેવાન છે, આમ છે તેમ છે કે મંત્રી સામે બેહાડે. પછી બધી રજૂઆત ચાલુ થાય. અમારા ખેડૂતોનો સાહેબ પ્રશ્ન એવો છે કે ઇકોઝોન બાબતે જરાક બહુ નારાજગી છે લોકોમાં, આમ છે તેમ છે. બધી વસ્તુ હામ લેવલો મંત્રી મનમાં એમ વિચારતો અહીંયા મને કેટલા દી રાખે એનું નક્કી નથી, તો આ ક્યાં લઈને હમણાં ઓલા મોદી સાહેબ આવ્યા છે, રહેશું નહીં એને ઈ ધબકારા નથી લાગે. તમે ઇકોઝોનનું લઈને જાઓ, તમે ગામની ગટરનું લઈને જાઓ, કે પેલા મારું કરું તારું કરું. અને તમે મજાની વાત જુઓ, ફૂલ મજાની વાત કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી ભાજપ પાર્ટીમાં કાંઈ બેહી ગઈ છે. એક ભાજપ વાળો કે દામ કાઢતો જ નથી. નકરું હોય કે મોઢું લઈને સારું જાણે કે કઈક નાનું મરણ થઈ ગયું પાર્ટીમાં, એવું મોઢું લઈને ફરે. આ બોલે નહીં, ચાલે નહીં, હાવ ટાણી વાળા મોઢા લઈને ફરે છે. છેલ્લે મોદી સાહેબે નિકોલમાં હોક ભાંગવા આવવું પડ્યું. હવે તો દામ કાઢો વિસાવદરનો હોક ભાંગવા આવ્યા. આ વિસાવદરમાં નાનું મરણ બાથરૂમ ડબ્બોસી જાને ઉપાડે કે ગુના લઈ આવ્યા. આને પક્ષ પલટો કરાવું, બોલ્યો એને પક્ષ પલટો કરાવું, આ કોણ છે એને પક્ષ પલટો કરાવું, ભલાને એને લઈ લો. બરાબર વિસાવદરમાં કાઢે ચડ્યા. મેં ચેલેન્જ મારી છે કે આખા ભારત દેશના ભાજપના કોઈ ઇટાલિયન દીવડાવી બતાવે તો માનું કે બે જુના લઈ આવ્યા. જ્યાં કોઈના પક્ષ પલટો હવા છાપુ ખોલો તો કે લે આવી ગયો. માંડ તમને થોડીક રાહત થાય, શ્વાસ હેઠો બે બપોરનું વાળા રોટલા પાણી કાંઈ તમને એમ થાય ઘઉં નહીં વાંધો હતા, 4 વાગે નોખા હમાસરા ખાઈ ગયો. રાતે 12 વાગે સુધી ઊંઘ ન આવે, માંડ હું વળી સાપુ ખોલો તા કે વીરો ગયો. એવો ઉપાડો લીધો તો ભાજપ વાળા. પણ આમ જો વિસાવદરના ખેડૂતો ડાટો માંડી હવે નો હામાં મળતા બીજી વખત. અને ઈ વાતની મજા ચૂંટણીનું પરિણામ આવવાના 2 મહિના સુધી મજા આવે છે. કેવો ડાટો માર્યો નગર કે હકના નહોતા રહેતા. મારી વાત સાચી છે ખોટી? કેવું નીકળા ઉડી ગયું
એટલે હું બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે દોસ્તો અત્યારે જે કાંઈ પણ આપણે ભલે આપણે હસતા હસતા વાત કરી કેમ કે રોયે મેળ નથી પડે અને ઈ તો એમ ઈચ્છે છે ભાજપ વાળા ગામ હોવે આપણે એવા માણસ નથી આપણે હસતા હસતા ડાકો મારી દેવાનો ખબર નથી પડવાની કોણ ડાકો મારી રાત કાઢતા કાઢતા ઉપાડ લેવાના છે ઈ કરી નીકળો ખાવા લેવાના છે અને એટલે હું કેમ હસતા હસતા વાત કરું બહુ ગોવડાવ્યા છે ખેડૂતોને મજૂર માણસોને નાના માણસોને લાચાર માણસોને ગોવડાવવામાં કઈ ભાજપે બાકી નથી રાખ્યું પણ આપણે રોકા દાંત કાઢતા કાઢતા કાર્યક્રમ કરવાનો છે અને હી કરતા કરતા રવાના કરી દેવાના આવો મિત્રો હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે તમે બધાએ આટલા ઉત્સાહ સાથે આટલા હરખ સાથે જોડાયા અમે બધાએ બહુ સંઘર્ષ કરી રહ્યા છીએ પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રાજુભાઈ સોલંકી અમારા સાગરભાઈ રબારી ઈશુદાનભાઈ ગઢવી અમારા પ્રવીણભાઈ આપણા અહીંયા બેઠા છે રામ અમારા હેમંતભાઈ ખવા અમારા ચૈતરભાઈ વસાવા આ આખી ટીમ છે ખૂબ સંઘર્ષ ચાલુ છે અમે અમારી આવડત શું છે એ જનતા સામે મૂકી દીધું છે અમારામાં સમજણ શક્તિ કેટલી છે એ જનતા સામે મૂકી દીધું છે અમારામાં હિંમત કેવડી છે એ જનતા સામે મૂકી દીધું છે કેવડા લેવલની ટક્કર લઈ શકીએ એમ છીએ એ જનતા સામે મૂકી દીધું છે ઈમાનદાર કેટલા છીએ એ જનતા સામે મૂકી દીધું છે ધગશ અને ધીરજ કેટલી છે અમારામાં એ જનતા સામે મૂકી દીધું છે આનું પાથરી દીધું છે અમારી આવડતનું જોઈ લેજો મેળે મેળે લાગે હારું લાગે તો એક વખત હાવનો મારી દેજો આખા ગુજરાતમાં અમે અમારું બધું તમારી સામે મૂકી દીધું છે આનું પાથરે ને પહેલા પાથરતા હારા બોલ્યા કઈ કરતા નહીં આનું પાથરતા અમારું આણું પાથર્યું છે ભાજપનું આણું પાથર્યું છે અમારા આણામાં હિંમત ધગશ ધીરજ સંયમ નીડરતા છે ભાજપનું આણું પાથર્યું છે ચોર બળાત્કારી લૂંટારા તોડબાજો એના આણે એવું પાથર્યું છે અમારા આણે આ પાથર્યું છે તમે ન્યાય નિર્ણય સારો કરો એવી અપેક્ષા બધા સમક્ષ વ્યક્ત કરું છું બાકી ના થાય એટલે આજે આ માધુપુર ગામની સભામાં આપ સૌ આટલા હરખ સાથે આવ્યા ઉત્સાહ સાથે આવ્યા અમારું સ્વાગત કર્યું અમારી હિંમત વધારી અમને બળ આપ્યું એ બદલ ઉપસ્થિત તમામ સમાજના બધી જ્ઞાતિના બધા આગેવાનો યુવાનોનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું બધાનો અમારા માનનીય નેતા પ્રવીણભાઈ રામ અમારા માનનીય નેતા દેવેન્દ્રભાઈ સોલંકી વિપુલભાઈ રામભાઈ નવા જોડાનાર સૌ મિત્રો અમારા ભીમજીભાઈ જૂના જાણીતા આ બધા મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ વિસાવદરની પેટા ચૂંટણી તો પૂરી થઈ ગઈ છે પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે ઘણા બધા કાર્યકર્તાઓ મહેનત તો ગોપાલ ઇટાલિયા માટે કરી હશે પરંતુ ખાસ અહીંયા મહેનત કરવામાં આવી છે પ્રવીણ રામ દ્વારા કારણ કે ઇકોઝોનનો જે મુદ્દો છે તે પણ ઉઠાવવામાં આવ્યો હતો અને સૌથી વધારે જ્યારે લીડ જ્યારે એમને મળતી હતી ગોપાલ ઇટાલિયાની જ્યારે મતગણતરી થતી હતી ત્યારે સૌથી પહેલા જે ઇકોઝોનના ગામડા હતા ત્યાંથી સૌથી વધારે મત ગોપાલ ઇટાલિયાને મળ્યા હતા અને આ જે મુદ્દો છે વર્ષોથી જે પ્રવીણ રામ છે તે ઉઠાવતા આવ્યા છે એટલે ક્યાંક એવું કહી શકાય કે ઇકોઝોનના ગામડાની જે પેટીઓ ખુલી એ પછી ગોપાલ ઇટાલિયાની લીડ સૌથી વધારે આગળ વધી હતી પણ હવે પ્રવીણ રામ માટે ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર